નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે નવી સરકારીની ભરતીની જાહેરાત। કયા વિભાગની અંદર નવી સરકારી ભરતીની જાહેરાત થઈ છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, દીપકભાઈ રાજાણી સાહેબ એક મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે, જેમાં ગુજરાતમાં વર્ગ 1, 2 અને 3માં વધુ 3થી 4,000 નવી ભરતી આવવાની સંભાવના રહેલી છે। રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડના અધિકારીઓ મળી બેઠક। અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ હોય એ સિવાય 3થી 4,000 પોસ્ટ માટે ભરતી આવે તેવી શક્યતાઓ રહેલી છે। ભરતીની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય સચિવની તાકીદ છે। જે વિદ્યાર્થી ભાઈ બહેનો નવી સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે દીપકભાઈ રાજાણી સાહેબે સારી એવી અપડેટ આપેલી છે કે ગુજરાતમાં આગામી 1, 2, 3, 4થી પણ જે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાતની અંદર વર્ગ 1થી 3 સુધીમાં 3થી 4,000 નવી ભરતી આવવાની સંભાવનાઓ રહેલી છે। તો આ એક મહત્વની અપડેટ દીપકભાઈ રાજાણી સાહેબે આપેલી હતી। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।